134મી જન્મ જયંતિ નિમિત્તે આપણી આ ગૌરવ નગર યાત્રામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી શ્રીને નું સ્વાગત કરીએ છીએ, હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર, આપ 134મી આ જન્મ જયંતિ નિમિત્તે આ 16મી ગૌરવ નગર યાત્રામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મુખ્યમંત્રી શ્રી, આપણી આ જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકર, ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પિત કરશે. તાળીઓના ગડગડાટ અને જય ભીમના નાદ સાથે આપણે પણ શબ્દાંજલિ અર્પિત કરીશું. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જોરથી બોલો જય ભીમ, જય ભીમ, જય ભીમ, એકતા માટે જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. અમર રહો. માનવીય ગૌરવના ઉદ્ગાતા, સામાજિક ન્યાયના પુરસ્કર્તા, શોષિતોના અને બહિષ્કૃતોના મહાનાયક, પ્રખર રાષ્ટ્રભક્ત, કુશળ રાજનીતિજ્ઞ, આર્ષદ્રષ્ટા અને ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આ 134મી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર આંબેડકર ગૌરવનગર યાત્રા મહોત્સવ સમિતિ દ્વારા 16મી નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આપ નગરજનોનું અને આપણા લોક લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંચ પર ઉપસ્થિત દરેક મહેમાનોનું આ સમિતિ દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું આ સમિતિના અધ્યક્ષ અને શ્રી જયંતિભાઈ ઉસ્તાદ અને શ્રી મિલિંદભાઈ પરમારને નમ્ર નિવેદન કરીશ કે પુષ્પ હાર દ્વારા આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશે. શ્રી મિલિંદ પરમાર અને શ્રી જયંતિભાઈ ઉસ્તાદ અને શ્રી ચિરાગભાઈ તાળીઓના અભિવાદન સાથે આપણી વચ્ચે ઉપસ્થિત એવા આપણા જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ અને લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું અમદાવાદના રખિયાલમાં અને આ રખિયાલની ધરા ખાતે ભાવભર્યું સ્વાગત છે, અભિવાદન છે. સહકન્વીનર મયુરિકાબેન પરમાર, મનાલીબેન, રેખાબેન, પંશીલબેન અને અપેક્ષાબેન, કોમલબેનને નમ્ર નિવેદન છે કે સરને પ્રતિમા, ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા અર્પણ કરી અભિવાદન કરે. મયુરિકાબેન, મનાલીબેન, રેખાબેન, પંશીલાબેન, અપેક્ષાબેન, સુમનબેન, કોમલબેનને નમ્ર નિવેદન છે કે એ ત્વરિત મંચ પર ઉપસ્થિત રહે. આ અભિવાદન સાથે મંચ પર બાબા સાહેબને રિપ્રેઝન્ટ કરવા આપણી વચ્ચે બાબા સાહેબનું એક કેરેક્ટર બનીને પૂર્વ પરમાર પણ ઉપસ્થિત છે અને ભારત માતા બનીને સુહાની પરમાર ઉપસ્થિત રહ્યા છે. એમને પણ તાળીઓના ગડગડાટ સાથે આપણે મંચ પર આવકારીશું. આપણી તાળીઓ પણ અવિરત વાગતી રહેવી જોઈએ. બાબા સાહેબના સન્માનમાં, એ ભારત રત્નના સન્માનમાં, એ દલિતોના મસીહાના સન્માનમાં અને એના સન્માનમાં આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે. આ ગૌરવ યાત્રાનું ગૌરવ વધાર્યું છે તે બદલ એમને અભિવાદિત કરીએ અને અનેક ગણો આભાર અભિવ્યક્ત કરીએ. ફરી એકવાર તાળીઓનો ગડગડાટ અને જય ભીમનો નાદ.
जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जय 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 કહી દો યાત્રામાં જોડી જાય સીધા પેલા जय भीम जय भीम બોલો યાત્રામાં જોડી જાઓ યાત્રામાં બધા જોડી જાઓ દિનેશભાઈ કુશવાહાને અને હસમુખભાઈ સોનીને નમ્ર નિવેદન છે કે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. મુખ્યમંત્રીશ્રી એમના આ ટાઈટ શેડ્યુલમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એમના સન્માન સાથે આપણે આપણી આ નગરયાત્રાનું પ્રસ્થાન કરીશું. મુખ્યમંત્રીશ્રી આપણને હરિઝંડીથી આપણી આ ગૌરવ નગરયાત્રાને પ્રસ્થાન કરાવશે એ આપણા માટે ગૌરવવંતી વાત છે. પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહી આપણી આ નગરયાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રીના હાથે થાય એ ગૌરવની વાત છે. તો આ ગૌરવવંતી વાતને વધાવતા ફરી એકવાર મંચસ્થ મહેમાનો અને આપણા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ. જોડી જાઓ જી જતા ના ના એથી જતા જાઓ લોકો પોતાની ટકો બેસી જાય. સહકન્વીનર હિતેશ સોલંકી પણ મંચ પર પધારે અને આ અભિવાદન બાદ આપ સર્વેને નગરયાત્રામાં જોડાવા ભાવભર્યું નિમંત્રણ છે. આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે આપ સર્વે મુખ્યમંત્રી શ્રી જેવી હરિઝંડી લીલી ઝંડી દેખાડે કે આપણે આપણી આ નગરયાત્રા શરૂ કરીશું તો આપ સર્વે નગરજનોને નમ્ર નિવેદન છે કે આપ સર્વે આપણા ભારત રત્ન દલિતોના મસીહા એવા ડોક્ટર આંબેડકરની ગૌરવ નગરયાત્રામાં સન્માનભેર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા ઉપર જેટલા પણ આપણા માટે જેટલા કાર્યો કર્યા છે એના માટે શાબ્દિક આભાર માનવો ઓછો છે. તેમના સન્માનમાં આ નગરયાત્રામાં જોડાવા આપ સર્વેને નમ્ર નિવેદન છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર નિવેદન છે કે લીલી ઝંડી આપી આપણી આ નગરયાત્રાને પ્રસ્થાન કરાવે. આપ સર્વેને રેલીમાં જોડાવા નમ્ર નિવેદન છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી આ નગર યાત્રાને પ્રસ્થાન કરાવી રહ્યા છે. ડાઉન ફ્લેગ સાથે આપણે આપણી આ નગર યાત્રાની શરૂઆત કરીશું જે રખિયાલથી નીકળી અમદપુરા તરફ પ્રયાણ કરશે. રાષ્ટ્ર સંવિધાનના શિલ્પકાર સમાનતાનો સાર શીખવાડનાર એવા દલિતોના મસીહા દલિતો પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હિન્દુ કોડ બિલના ઘડવૈયા અને પ્રકાંડ પંડિત એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના જાહેર જીવનમાં અનન્ય સ્થાન છે અને એમના આ સન્માનમાં ગૌરવ નગર યાત્રાને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે લીલી ઝંડી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. તો ફરી એકવાર જય ભીમના નાદ સાથે તાળીઓના ગડગડાટ સાથે આવો નિર્વિઘ્ન શરૂ કરીએ આપણી આ ડોક્ટર આંબેડકર ગૌરવ નગર યાત્રા. જેટલા લોકો ભાઈઓ ઉભા છે તમામ લોકો પોતાની ટ્રકો અને ગાડીઓ ઉપર જતા રહે. મહેરબાની કરીને પોતાની ગાડીઓમાં જતા રહે જેથી કરી યાત્રા ચાલુ કરતા ફાવે. મહેરબાની કરીને જે વિવિધ વિસ્તારોમાંથી પોતાની ટ્રકો વ્યાયામ અખાડા અને બીજા સળગાલા ટેબલો લઈને આવ્યા છે બધા લોકો ભાઈઓ બહેનો અને બાળકોને વિનંતી છે કે પોતપોતાના વાહનોમાં જતા રહે જેથી એક નંબરની જે પહેલો ટેબલો છે એ આગળ આપવા દે. જે રીતે આ નગર યાત્રા સમિતિએ આયોજન કર્યું છે એ મુજબ અહીં ઉપસ્થિત રેલીના ટેબ્લો અખાડાઓ અને બીજા ગ્રુપ્સને નમ્ર નિવેદન છે કે તમને જે રીતે ક્રમ અનુસાર આવવા કહ્યું છે એમ જોડાઈ જાઓ જેથી આપણી આ નગર યાત્રાની શરૂઆત થઈ શકે. ડોક્ટર આંબેડકર ગૌરવ નગર યાત્રામાં હાજર રહેલા ભાગ લેનાર સર્વે ગ્રુપ અખાડા અને અન્ય મહેમાનોને નમ્ર વિનંતી છે કે આ સમિતિ દ્વારા આપને જે ક્રમ અપાયો છે એ મુજબ
ગોઠવાઈ જઈ અને આપણી નગર યાત્રાની શરૂઆત કરીએ. ભીમરાવ આંબેડકરનો જયઘોષ જ્યારે આટલી જનમેદની ઉપસ્થિત હોય અને એ જયઘોષ એ નાદ ન સંભળાય તો કેવું લાગે? મારી સાથે સર્વે પોકારો, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. ભારતના પ્રથમ કાયદા મંત્રી જેમની પાસે 32 ડિગ્રીઓ હતી એવા માનનીય ગૌરવના ઉદ્ગાતા, સામાજિક ન્યાયના પુરસ્કર્તા, મહાન કેળવણીકાર અને મહિલાઓના મુક્તિદાતા એવા આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિના મહોત્સવ રૂપે ડોક્ટર આંબેડકર ગૌરવ નગર યાત્રા 16મી નગર યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ નગર યાત્રાના વધામણા કરતા એકવાર જોરદાર તાળીઓ સાથે આ નગર યાત્રાને વધાવી લઈશું. નગર યાત્રામાં જોડાયેલ ગ્રુપ અખાડાને નમ્ર નિવેદન છે કે આપ જલ્દી આગળ વધો. ગૌરવ નગર યાત્રામાં જોડાયેલ સર્વે ગ્રુપ, અખાડા અને અન્ય મહેમાનોને નમ્ર નિવેદન છે કે આપ જલ્દી આગળ વધશો જેથી ત્વરિત રીતે આપણી આ ગૌરવ નગર યાત્રાનું પ્રસ્થાન કરાવી શકાય. જ્યાં સુધી માનવ જાતના ઇતિહાસમાં અસમાનતા, શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર હશે અને તેનો સામનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડોક્ટર આંબેડકરનું નામ અમર રહેશે. તેમના એક સાથી શિવરાજે એમના નિર્વાણ વખતે કહેલું કે જીવતા આંબેડકર કરતા મૃત્યુ પામેલા આંબેડકર અધિક બળવાન છે. દેશભરમાં જાગૃત થતી દલિત ચેતના સંદર્ભમાં આ વાત સાચી લાગે છે. આંબેડકર હંમેશા કહેતા, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આજે રખિયાલની ધરા પર જ્યારે 134મી જન્મ જયંતિ ઉજવાઈ રહી હોય બાબા સાહેબ આંબેડકરની અને આ જન્મ જયંતિના મહોત્સવ નિમિત્તે જ્યારે ડોક્ટર આંબેડકર ગૌરવનગર યાત્રા 16મી નગર યાત્રા પ્રસ્થાન કરતી હોય અને આ નગર યાત્રામાં પ્રમુખ સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર હોય એનાથી ગૌરવવંતી વાત બીજી કઈ હોઈ શકે? સાહેબ શ્રી, આપની ઉપસ્થિતિથી અમારો આ પ્રસંગ ખૂબ શોભાયમાન બન્યો છે. આપ ઉપસ્થિત રહ્યા અને આ આંબેડકરની ગૌરવ નગર યાત્રાનું સન્માન વધાર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રખિયાલના પ્રજાજનો મુખ્યમંત્રીશ્રીનો
અભિવાદન કરી અને એમનો આભાર માનું છે કે આવા ટાઈટ શેડ્યુલમાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, એમનો સમય આપ્યો અને એમના કિંમતી સમય આપીને આપણી આ નગર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 16મી ગૌરવ નગર યાત્રા શ્રી મિલિંદ પરમાર અને જયંતિ ઉસ્તાદના અથાગ પ્રયત્નથી છેલ્લા 15 વર્ષથી આ નગર યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજનને સફળ બનાવતા